કેમ હાર્દિક પંડ્યાને બદલે સૂર્યકુમાર યાદવને ટી20 ટીમના કેપ્ટન બનાવી દેવામાં આવ્યા? રવિન્દ્ર જાડેજાને કેમ ટીમમાં નથી લીધા? કોચ બન્યા પછી ગૌતમ ગંભીરના વિરાટ કોહલી સાથે કેવા રિલેશન હશે? કેમ શુભમન ગિલને ભારતીય ટીમ નેક્સ્ટ કેપ્ટન તરીકે જોઈ રહી છે? મોહમ્મદ શામી ક્યારથી કમબેક કરવાના છે? ઋતુરાજ ગાયકવાડ અને અભિષેક શર્માને કેમ ટીમમાં સ્થાન નથી મળ્યું? આ બધા સવાલોના જવાબ ભારતીય ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીર અને ભારતના સિલેક્ટર અજીત અગરકર સાહેબે આપ્યા છે. તો ચાલો બધી જ વસ્તુઓ ડિટેલમાં જાણીએ. પણ સૌથી પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતી ભાષામાં બનાવું છું. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ઈશાન જોશી છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ જ્યાં આપણે ક્રિકેટને લગતી તમામ વાતો ગુજરાતી ભાષામાં કરીએ છીએ. ફાઇનલી અને ઓફિશિયલી ગૌતમ ગંભીરે ભારતીય ટીમના નવા હેડ કોચ તરીકેની જવાબદારીઓ સ્વીકારી લીધી છે. શ્રીલંકાના પ્રવાસે જતા પહેલા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરે મીડિયા સામે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સનો મેઇન એજન્ડા એ જ હતો કે કોચ બન્યા પછી ગૌતમ ગંભીરની થોટ પ્રોસેસ શું છે અને શ્રીલંકાના પ્રવાસે 3 વનડે અને 3 ટી20 રમવા જનારી ભારતીય ટીમનું જે સિલેક્શન થયું છે તો એમાં કેમ અમુક પ્લેયરને સિલેક્ટ કરવામાં આવ્યા છે અને કેમ અમુક પ્લેયરને ટીમમાં સ્થાન નથી મળી શક્યું. તો હવે પ્રેસ કોન્ફરન્સમાં તો ઓફકોર્સ ગૌતમ ગંભીર અને અજીત અગરકરે બહુ બધા સવાલોના જવાબ આપ્યા, પરંતુ તમારા માટે મેં 10 એવા પોઈન્ટ્સ, અગત્યના અને મહત્વના પોઈન્ટ્સ અહીંયા લખીને રાખ્યા છે અને એ હું આ વિડીયોમાં શેર કરવાનો છું કે જે એઝ અ ક્રિકેટ ફેન તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા તો શું રવિન્દ્ર જાડેજાને ઓડીઆઈ ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યા છે? છેલ્લા કેટલાય સમયથી તમે કદાચ સોશિયલ મીડિયા ઉપર જોઈ રહ્યા છો તો એક રિપોર્ટ ફરી રહ્યા છે કે ભાઈ રવિન્દ્ર જાડેજા હવે કદાચ ભારતીય ટીમમાં જોવા નહીં મળે. ગૌતમ ગંભીરના આયા પછી રવિન્દ્ર જાડેજાને ટીમમાંથી બહાર કરી દેવામાં આવે. પરંતુ આ બધી જ અટકળોનો અંત લાવતા ભારતના ચીફ સિલેક્ટર અજીત અગરકરે કહ્યું છે કે ભાઈ રવિન્દ્ર જાડેજાને ડ્રોપ નથી કરવામાં આવે, પરંતુ તેમને આરામ આપવામાં આવ્યો છે. અજીત અગરકરે કહ્યું કે ભાઈ શ્રીલંકા સામેની સિરીઝમાં રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ બંનેને જોડે લઈ જવામાં કોઈ મતલબ નહોતો, કારણ કે એની વિચ વેઝ એક પ્લેયરને તો બેન્ચ ઉપર જ બેસવાનું હતું. અને આગળ જતા ભારત માટે હવે મોટી ટેસ્ટ સિરીઝ આવી રહી છે, પછી ભલે બાંગ્લાદેશ સામે હોય, ન્યુઝીલેન્ડ સામે હોય કે પછી ઓસ્ટ્રેલિયા સામે, તો એવા બધી મોટી સિરીઝોમાં રવિન્દ્ર જાડેજાનું ફિટ હોવું ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે જ રવિન્દ્ર જાડેજાને શ્રીલંકા સામેની વનડે સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. ત્યારબાદ હાર્દિક પંડ્યાને કેમ ટી20 ટીમના કેપ્ટન ના બનાવવામાં આવ્યા એને લઈને પણ ઘણા બધા સવાલો સિલેક્ટરને પૂછવામાં આવ્યા. તો એના જવાબમાં અજીત અગરકરે ક્લિયરલી કહ્યું કે ભાઈ હાર્દિક ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પ્લેયર. હિઝ સ્કિલ સેટ ઇઝ રેર બટ ફિટનેસ ઇઝ ક્લિયરલી વન ચેલેન્જ એન્ડ વી વોન્ટ સમવન ટુ બી લાઇકલી અવેલેબલ ઓલ ધ ટાઈમ. એટલે કે અજીત અગરકરે ક્લિયરલી મેન્શન કર્યું કે ભાઈ હાર્દિકની ફિટનેસના કારણે જ કદાચ હાર્દિકને ટી20 ટીમની કેપ્ટનશિપ નથી મળી. એઝ અ સિલેક્ટર તેઓ એવા પ્લેયરને ભારતીય ટીમના કેપ્ટન બનાવવા માંગે છે કે જેઓ દરેક ટાઈમે અવેલેબલ રહે. અને આપણે હાર્દિક પંડ્યાના કેસમાં જોયું છે કે ભાઈ થ્રુ આઉટ ધ હાર્દિકના કરિયર ઇન્જરીનો કન્સર્ન સૌથી મોટો રહ્યો છે. એટલે ક્યારેક કદાચ બહુ ઇમ્પોર્ટન્ટ સિરીઝ હોય અને હાર્દિક પંડ્યા જો ઇન્જર થઈ જાય અને જો એવા કેસમાં હાર્દિક પંડ્યાને જ કેપ્ટન બનાવવામાં આવ્યા હોય તો પછી આખી ટીમનું બેલેન્સ બગડી જાય. એટલે કદાચ ક્યાંક ને ક્યાંક હાર્દિકની ઇન્જરી જ મોટું કારણ રહ્યું છે કે જેના લીધે હાર્દિક પંડ્યાને ટી20 ટીમના કેપ્ટન નથી બનાવવામાં આવે. ફિટનેસ ઉપરાંત અજીત અગરકરે એમ પણ કહ્યું કે ભાઈ ડ્રેસિંગ રૂમમાંથી પણ ફીડબેક લેવામાં આવ્યો હતો અને એને કન્સિડર કરીને જ ટી20 ટીમના નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવને બનાવવામાં આવ્યા. અને સૂર્યકુમાર યાદવના વખાણ કરતા પણ અજીત અગરકરે કહ્યું કે ભાઈ સૂર્યકુમાર યાદવ એ ટી20 ફોર્મેટમાં વન ઓફ ધ બેસ્ટ ટી20 બેટ્સમેન આપણે જોયેલો છે અને એ એક ડિઝર્વિંગ કેન્ડિડેટ છે. ઇનફેક્ટ ટી20 ફોર્મેટમાં તો તેઓ નંબર 1 બેટ્સમેન પણ છે અને આપણે દરેક સિરીઝમાં સૂર્યકુમાર યાદવને વિધાઉટ એની ઇન્જરી કન્સર્ન રમતા જોયા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે આખી વાત છે કે ભાઈ સૂર્યકુમાર યાદવને કેમ ટી20 ફોર્મેટમાં કેપ્ટન બનાવી દેવામાં આવ્યા અને હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટનમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યા. તો કોચ અને ચીફ સિલેક્ટરના જવાબો ઉપરથી તો એવું જ લાગે છે કે ભાઈ હાર્દિક પંડ્યાની ઇન્જરી જ મોટું કારણ રહ્યું છે કે જેના લીધે હાર્દિક પંડ્યાને કેપ્ટનમાંથી બહાર થવું પડ્યું છે. ત્યારબાદ શુભમન ગિલને લઈને પણ અમુક રિપોર્ટરોએ સવાલ કર્યા કે કેમ શુભમન ગિલને વનડે અને ટી20 બંને ફોર્મેટમાં વાઇસ કેપ્ટન બનાવી દેવામાં આવ્યા. તો એના જવાબમાં ભારતના ચીફ સિલેક્ટર અજીત અગરકરે કહ્યું કે ભાઈ શુભમન ગિલ 3 ફોર્મેટ પ્લેયર છે. એટલે કે તેઓ વનડે, ટી20 અને ટેસ્ટ આ ત્રણેય ફોર્મેટમાં સારી રીતે રમી શકે એવા પ્લેયર છે. અને હમણાં જ કમ્પ્લીટ થયેલી ઝિમ્બાબ્વે સિરીઝમાં પણ શુભમન ગિલની લીડરશિપ ક્વોલિટી આપણને જોવા મળી હતી. આ ઉપરાંત અજીત અગરકરે એડ કર્યું કે ભાઈ હવે આગળ જતા તેઓ વનડેમાં રોહિત શર્મા પાસેથી અને ટી20માં સૂર્યકુમાર યાદવ પાસેથી પણ ઘણું બધું શીખી શકે છે. અને એટલા માટે જ કદાચ શુભમન ગિલને બીસીસીઆઈ અને ભારતની ટીમ નેક્સ્ટ કેપ્ટન તરીકે જોઈ રહી છે. ત્યારબાદ એક સવાલ એવો આવ્યો કે ભાઈ કેમ શ્રીલંકા સામેની ટી20 ટીમમાં ઋતુરાજ ગાયકવાડ કે પછી અભિષેક શર્માને સ્થાન ના મળ્યું. તો એનો જવાબ આપતા ચીફ સિલેક્ટર અજીત અગરકરે કહ્યું કે ભાઈ જ્યારે કોઈ પણ ખેલાડીને ટીમમાં સ્થાન નથી મળ્યું તો ઓફકોર્સ એમને તો ખરાબ લાગે છે અને અમે પણ એ લોકોની લાગણીઓ સાથે જ છીએ, પરંતુ અમારા માટે સૌથી અઘરું કામ એ છે કે અમારે ફક્ત 15 જ પ્લેયરને સિલેક્ટ કરવાના હોય છે. રિંકુ સિંહનું એક્ઝામ્પલ આપતા અજીત અગરકરે કહ્યું કે ભાઈ ટી20 વર્લ્ડ કપ પહેલા રિંકુ સિંહનું પરફોર્મન્સ એકદમ જોરદાર રહ્યું હતું, પરંતુ તેમ છતાં ટીમના કોમ્બિનેશનને સેટ કરવા માટે થઈને રિંકુ સિંહને ટીમમાં જગ્યા નથી મળી શકી અને એટલે જ કદાચ બેસ્ટ 15 પ્લેયર સિલેક્ટ કરવાના હતા. એટલા માટે જ ઋતુરાજ ગાયકવાડ અને અભિષેક શર્માને આ ટી20 સિરીઝમાં સ્થાન નથી મળ્યું. મોહમ્મદ શામી ક્યારે આપણને ભારતીય ટીમમાંથી રમતા જોવા મળશે? આ સવાલનો જવાબ આપતા ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે ભાઈ શામીએ પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દીધું છે. ભારતીય ટીમનો મેઇન ગોલ એ જ છે કે ભારત જ્યારે પોતાની નેક્સ્ટ ટેસ્ટ સિરીઝ રમે તો એમાં મોહમ્મદ શામી અવેલેબલ હોય અને ભારતની નેક્સ્ટ ટેસ્ટ સિરીઝ સપ્ટેમ્બર મહિનામાં બાંગ્લાદેશ સામે રમાવાની છે. એટલે ક્લિયરલી કોચ ગંભીરે કહ્યું કે ભાઈ બાંગ્લાદેશ સામેની સિરીઝમાં મોહમ્મદ શામી કમબેક કરી શકે છે, પ્રોવાઇડેડ કે ભાઈ એ પ્રોપરલી ફિટ હોય. આ ઉપરાંત એક સવાલ એવો પણ હતો કે ભાઈ કેમ સૂર્યકુમાર યાદવને ફક્ત ટી20 ટીમમાં જ રાખવામાં આવ્યા છે અને શું હવે વનડે ટીમમાં તેઓ જોવા નહીં મળે? તો એના જવાબમાં પણ ભારતના ચીફ સિલેક્ટર અજીત અગરકરે કહ્યું કે ભાઈ અમે સૂર્યકુમાર યાદવ વિશે વનડે ફોર્મેટમાં કોઈ જ પ્રકારનું
ડિસ્કશન કર્યું નથી, કારણ કે વન ડે વર્લ્ડ કપની ટીમમાંથી શ્રેયસ અય્યર પણ પાછા આવી ગયા છે અને KL રાહુલ પણ પાછા આવી ગયા છે અને આ બંને પ્લેયરોનો વન ડે વર્લ્ડ કપ ખૂબ જ સારો રહ્યો હતો અને આ ઉપરાંત રિષભ પંત પણ ઇન્જરીમાંથી પાછા આવી ગયા છે. એટલે એઝ ઓફ નાઉ અમે સૂર્યકુમાર યાદવને ફક્ત T20 ફોર્મેટમાં જ જોઈ રહ્યા છે અને ઓનેસ્ટલી કહું તો આ ખરેખર એક સારી બાબત છે, કારણ કે સૂર્યકુમાર યાદવનું બેસ્ટ પરફોર્મન્સ આપણને હંમેશા T20 ફોર્મેટમાં જોવા મળ્યું છે. જ્યારે તેઓ વન ડે ફોર્મેટમાં રમ્યા છે તો કંઈ એટલું બધું બેસ્ટ આપણને સૂર્ય તરફથી જોવા નથી મળ્યું. જેમ આપણે ઓસ્ટ્રેલિયાની ટીમમાં જોતા હોઈએ છીએ કે ભાઈ દરેક ફોર્મેટ માટે ફોર્મેટ સ્પેસિફિક પ્લેયરો હોય છે, તો એમ કદાચ ગૌતમ ગંભીરના આવ્યા પછી હવે સૂર્યકુમાર યાદવ પણ ફક્ત T20 ફોર્મેટમાં જ ફોકસ કરે એવું લાગી રહ્યું છે. ત્યારબાદ જસપ્રીત બુમરાહને લઈને આવેલા સવાલને લઈને ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ભાઈ જસપ્રીત બુમરાહ એ વન ઓફ ધ વેરી રેર બોલર છે, એટલે કે એક એક્સેપ્શનલ ટેલેન્ટ છે અને જ્યારે પણ કોઈ આવો રેર ટેલેન્ટેડ ફાસ્ટ બોલર ટીમમાં હોય તો એના માટે વર્કલોડ મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. ઓફકોર્સ હવે આગળ ચેમ્પિયન્સ ટ્રોફી આવી રહી છે, બીજી બધી ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ સિરીઝ આવી રહી છે, તો એના માટે થઈને જસપ્રીત બુમરાહને શ્રીલંકા સામેની આ સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. બાકી બુમરાહ તો ભાઈ ભારતનું બ્રહ્માસ્ત્ર છે, એટલે એમને તો ટીમમાં રાખવા જ પડે. એટલે જ્યારે ભારતીય ટીમની કોઈ મોટી અને મહત્વની ટુર્નામેન્ટ હશે તો જસપ્રીત બુમરાહ તો ટીમમાં 100% હશે. કોચ બન્યા પછી ગૌતમ ગંભીરના વિરાટ કોહલી સાથે કેવા રિલેશન હશે? આ સવાલનો જવાબ આપતા કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે ભાઈ અમારા રિલેશન એ ટીવી માટે કે પછી TRP માટે નથી, કારણ કે ટીવી વાળાનું તો કામ જ છે કે ભાઈ કોઈ પણ વાતમાં મસાલો એડ કરવો. હું અને વિરાટ કોહલી ખરેખર એક ગ્રેટ રિલેશનશિપ શેર કરીએ છીએ. જ્યારે હું કોચ બન્યો ત્યારે પણ વિરાટ કોહલી અને મેં મેસેજીસ દ્વારા વાતચીતની આપલે કરી હતી, એટલે અમે બંને જણા પણ મેસેજીસની આપલે કરતા હોઈએ છીએ અને મેં પહેલા પણ ઘણી બધી વાર કહ્યું છે કે ભાઈ વિરાટ કોહલી એ વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે અને હવે એઝ અ કોચ હું ટીમ ઇન્ડિયામાં જોડાયો છું તો અમારા બંનેનું સપનું એ જ હશે કે ભાઈ અમે ટીમ ઇન્ડિયા માટે ખૂબ હાર્ડવર્ક કરીએ અને 140 કરોડ ઇન્ડિયનને પ્રાઉડ ફીલ કરાવીએ. એટલે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે પણ જે પ્રકારની બબાલો વાળી અથવા તો પછી ગરમા ગરમ વાતો ચાલતી હોય છે એને લઈને પણ ગૌતમ ગંભીરે ક્લિયરલી પહેલી જ પ્રેસ કોન્ફરન્સમાં ક્લિયર વાત કરી નાખી છે. બસ આના સિવાય તો એક સવાલ એવો પણ હતો કે ભાઈ શું રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027ના વન ડે વર્લ્ડ કપ સુધી રમશે? તો એનો જવાબ આપતા પણ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ભાઈ બંને વિરાટ કોહલી અને રોહિત શર્મા વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે અને એમનામાં હજી ઘણું બધું ક્રિકેટ બાકી હોય એવું મને લાગે છે. અને હજુ તો 2027ના વર્લ્ડ કપ પહેલા ઘણો બધો ટાઈમ બાકી છે. એની પહેલા ચેમ્પિયન્સ ટ્રોફી રમાઈ જશે, એક T20 વર્લ્ડ કપ આવી જશે અને WTC પણ રમાવાની છે. પણ હા, જો 100% વિરાટ કોહલી અને રોહિત શર્મા 2027ના વર્લ્ડ કપ દરમિયાન જો ફિટ હશે અને પ્રોપર ફિટનેસ સાથે ટીમમાં અવેલેબલ રહી શકતા હોય તો તેઓ 100% આ વર્લ્ડ કપ પણ રમી શકે છે. બસ તો ચીફ સિલેક્ટર અજીત અગરકર અને ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં આ જ બધા મહત્વના મુદ્દા રહ્યા હતા. છેલ્લે ગૌતમ ગંભીરે એમ પણ કહ્યું કે ભાઈ હું એક ખૂબ જ સક્સેસફુલ ભારતીય ટીમના કોચ તરીકેની જવાબદારી લેવા જઈ રહ્યો છું, એટલે મારા માટે પણ આ ખૂબ જ ચેલેન્જની વાત રહેવાની છે, કારણ કે ભારતની ટીમ છેલ્લા લગભગ 2 થી 3 વર્ષમાં વન ડે વર્લ્ડ કપના ફાઇનલિસ્ટ રહી ચૂક્યા છે, WTCના ફાઇનલિસ્ટ રહી ચૂક્યા છે અને છેવટે T20 વર્લ્ડ કપના પણ વિનર રહી ચૂક્યા છે. એટલે હવે એઝ અ ભારતીય ટીમના કોચ તરીકે ગૌતમ ગંભીરની જવાબદારી એ જ રહેશે કે આનાથી ટીમને આગળ લઈ જાય. આઈ રિયલી હોપ કે તમને બધાને આ વિડીયો ગમ્યો હશે. જો તમે વિડીયો હજી સુધી જોઈ રહ્યા છો તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરી દો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી આને શેર કરી દો. બાકી જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.